જિલ્લાના દરિયા કિનારેથી ઝડપાયું છે ચરસ અને કલ્યાણપુરના ગોજીનેસ ગામના દરિયા કિનારેથી ઝડપાયું છે આ ચરસ ત્યારે 13.23 કિલોના ચરસના 10 પેકેટ મળી આવ્યા છે। બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે। કુલ રૂપિયા 6.62 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા આઉટપોસ્ટ હેઠળ આવતા દરિયાકાંઠાના ભાગોમાં સાંજના સમયે પોલીસ ટીમને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર નજીક ગોજીનેસ ગામની સીમમાં દરિયાકાંઠા ઉપર ગુગળિયા બારુના દરિયાકાંઠે બિનવારસી હાલતમાં કેટલાક પેકેટ મળી આવ્યા હતા। કાપડની બેગવાળા પેકિંગના અલગ અલગ કુલ 10 પેકેટને ખોલીને જોતા તેમાં માદક પદાર્થ હોવાનું જાણવા મળે, જેમાં રૂપિયા લગભગ ખૂબ જ મોટા જથ્થામાં મળી આવ્યો હતો અને કિંમત 13.239 કિલોગ્રામ ચરસનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। આ અંગે કલ્યાણપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ચરસનો આ જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે। એક પેકેટ મળી આવેલું હતું, બેગ મળી આવેલી હતી, જે બેગની સર્ચ કરતા એમાંથી 10 પેકેટ અલગ અલગ મળી આવેલા હતા। જે પેકેટ્સ અમને શંકાસ્પદ જણાતા તેમનું એફએસએલ દ્વારા ચકાસણી કર્યા બાદ એવું માલુમ પડેલ કે ચરસના પેકેટ્સ છે। એનો કુલ વજન અમે કર્યો તો 13 કિલો અને 240 ગ્રામ જેવું વજન છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ ને 61 લાખ જેટલી ગણી શકાય છે।